ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો વાગ્યા છે સવારના 5:45 જેવું થયું છે અને જો સવારનું રૂટીન ચાલુ થઈ ગયું છે. સાંજના પહેલાં થોડા વાસણ ગોઠવી દઉં અને પછી છોકરાઓ માટે દૂધ, ટિફિન બધું તૈયાર કરું. આજે છે શુક્રવાર અને કાલે શનિવારથી બેઉ છોકરાઓને વેકેશન પડી જાય છે, તો આજ અને કાલ 2 દિવસ હવે જવાનું છે. તો આજે છોકરાઓને ટિફિનમાં પરાઠું ને શાક લઈ જવું છે, તો એ બનાવી નાખીએ પછી ઉઠાડીએ. બાળકો ગયા સ્કૂલે ને આજે છે ને બેને છેલ્લો દિવસ એકચ્યુઅલી કાલે છે, પણ કાલ શનિવાર છે એટલે બપોર ઉઠવાનું હોય, તો આજે ઉઠવાનો છેલ્લો દિવસ હતો એટલે આજે કંટાળો હતો, તો બેન ઉઠવું નહોતું. ન જાય તો હાલશે, મેં કીધું હાલશે જ નહીં બિલકુલ. નાસ્તો કરવા બેઠા, खाना पीना खा लेते हैं, પછી કંઈક કામ કરते हैं. આજે ટિફિન નથી મારે, કે મારા એક પાર્ટનર છે ને એના ઘરે આજે વાસ્તુ છે, એટલે વિવેક ત્યાં જમવાના સાંજે. મારે જવાનું જ જોકે, પણ બહુ દૂર થઈ જાય ને એટલે મેં કીધું કાંઈ આવવું નથી, હાલશે કા. હું અહીંયાથી ઓફિસે જાઉં, પછી ત્યાંથી આમ વાસ્તામાં જાય. વહેલી વાત તો એ હું 5:30 છોકરાને 5:45 લઈને આવું, પછી હું અહીંયાથી ક્યાં પહોંચું, 6 વાગ્યા પહોંચવું પડે, તો પછી એટલે મેળ જ નહીં પડેગા, મેળ જ. અને આજે શું પવન છે, બહુ પવન છે, જબરો પવન છે. એમ ગરમી જ નથી થતી, આજે ગરમી જ નથી થઈ અત્યાર સુધીમાં. વાતાવરણ સુધરતું હોય એવું લાગે છે, કે અત્યારે જો કે ગરમી પડવી જ જોઈએ, પણ ખબર નહીં કે વરસાદ હશે કે શું હશે, ખબર નથી પડતી. ઠંડો પવન આવે, હા પવન ઠંડો ઠંડો. જો 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 મારા કપડા, પંખો નથી ચાલુ હો, જો બંધ છે. બહારથી આવે છે, હોલની વિન્ડો ને આ રૂમની વિન્ડો ખુલ્લી છે ને ત્યાંથી આ દેખાય. મેં સવારમાં કાંડ કરી નાખ્યો. હું છે ને બાજુના રૂમમાં ઝાપટ ઝૂપટ કરતી હતી ને, તો બેડનો ખૂણો ભરાણો, તમારે લેગિન્સ ફાટી ગયું અત્યારમાં. બદલાવી નાખીએ કપડાં. ઉપરનું તો નહીં, પણ નીચેનું બદલાવ ચેન્જ કરવું પડશે. મેં કાલે ઓલું સીરમ યુઝ કર્યું હતું વિવેક, ડવવાળું છે ને, આમ હેર બેસી ગયા, ચીપકી ગયા છે. હવે છે ને હમણાં મારે વોશ કરવા છે, વોશ કરી નાખું. ચોટી કંઈક આવી છે. બસ પછી જો ફ્રી થઈને મેં જે આગળનો દાબો નાખ્યો હતો ને એ કેરી પૂરી થઈ ગઈ છે, તો હું દાબાની કેરી લેવા માટે જતી હતી. તો રસ્તામાં આજે અહીંયા આ જગ્યાએ રોજ વિવેક ગાયને રોટલી અને ઘાસ ખવડાવે છે, તો વચ્ચે થોડીક વાર ઊભા રહ્યા અને ગાયને રોટલી અને ઘાસ ખવડાવી દીધું. બસ પછી જો કેરી લઈને ઘરે આવી ગઈ, પછી કેરી ગોઠવી દીધી અને મેં પછી જોડે પાર્લરવાળીને ફોન કર્યો. મારે વેક્સિંગ ને આઈબ્રોન બધું કરાવવું હતું ને, તો હું આવી ગઈ છું પાર્લરમાં. બોલો બકા. सीरियसली अभी तो राखी रखता था ना, नहीं हम लोग ऐसा नहीं, हम लोग तो ऐसा ही रखे. શેની વાત કરે તું? હું પેલા વર્ષે શૂટિંગમાં જતી, તેમાં એક બાત તે ઓફ થઈ ગયા, તો તે લોકોએ આવો ફોટો રાખવાની જગ્યાએ કેવો રાખ્યો? આવો એવું नहीं, आप ऐसा भी तो रख सकते थे ना, पर नहीं, ये लोग ऐसे ही नहीं, हम तो हमारे भारती बा का ऐसा ही रखेंगे. તો અહીંયા દીવા છે ને એ ભારતીબાની વાત કરે છે. મેં એનો ફોટો બતાવ્યો ને, તો એ ફોટામાં ભારતીબા એકદમ સ્ટાઇલ વાળો એ લોકોએ ફોટો રાખ્યો છે. અને જો કે ઉંમરવાળા હતા બિચારા, સરસ જીવન જીવી ગયા છે, તો એ લોકોએ સરસ ફોટો મૂક્યો છે ને, એટલે દીવા એની મને વાત કરે છે. જો પાર્લરમાંથી આવીને પછી ઓલું બધું વેક્સિંગ કર્યું એટલે ચીપચીપું થયું હોય ને, એટલે મજા ન આવે, એટલે નાઈ પછી મારે શેમ્પૂ કરવું હતું, તો શેમ્પૂ કર્યું. પછી ગૂંચ કાઢવાનો ટાઈમ ન રહ્યો, ફટાફટ ચોટલી વાળીના બેને લેવા ગઈ. અને મેં હમણાં ફોટો જોયો, અમારી દીવા પહેલાં શૂટિંગમાં જતી હતી ને, એ ભારતીબા ઓલા શોર્ટ મૂવીમાં અને મૂવીમાં બધી આવે છે ને, ભારતીબા એક્સપાયર થઈ ગયા.
તો દિવાઈન ફોટોની વાત કરે છે. મેં એની ભારતીબાનો નંબર મારી પાસે છે ને સેવ કરેલો, એટલે મેં એનો ફોટો મેં મૂકેલો જોયો. તો એ બેઠા હતા આમ, એનો ફોટો એ લોકો એવી રીતે રાખ્યો છે આમ, એટલે દિવાઈની વાત કરે છે. હમણાં પપ્પાએ કેવું બતાવ્યું? ભલે રહ્યું હો, હું લાલ છું. કેવી છે આમ જોઈ કે હું તમારાથી ગોરી છું. લોહી જ નથી તારામાં, એટલે જો હું કેટલી રેડ છું, તું જો વ્હાઈટ. ખાવા માંડ ને તો રેડ થઈ જા. એમ રેડ ન થવાનું હોય, આમ જો તો ખરી નથી ગાંડી. બે ગાલ ખેંચી, એના ગાલ ખેંચે. અરે એમ નહીં, આ સ્કિનની વાત થાય છે. ખાવું નથી કાંઈ, બધું ખાવાનું હોય, અંજીર ને ખજૂર ને એવું. ટકમરિયાની 1 ચમચી સવાર મેં મોઢામાં નાખી ને એ સ્કૂલ પહોંચ્યા ને ત્યારે મોઢામાં બહાર ઓલા ગળે ઉતારી. બોલો મમ્મીએ બે છે. જય સ્વામિનારાયણ. આજે અમે છે ને રસોઈમાં બનાવ્યું છે મેથીનું શાક અને રોટલો. મમ્મી ભગવાનને, આ ભગવાનનો થાળ છે, જમી લીધું જ. આ છે મેથીનું શાક, રોટલો, અથાણું, મરચાં અને દૂધ. બરાબર, જે ભગવાનનું મારું પડ્યું છે, જમી લઈએ. છોકરાઓ નાહી ધોઈને આવે ને એટલે જમી લઈએ. તો આ પૃથ્વી છે ને જોવે છે પેલું અક્ષરધામ મંદિરમાં જે ટેરરિસ્ટ એટેક થયો હતો ને એની સ્ટોરી છે. તું બહુ આવા કાઇન્ડ ઓફ આવા વિડીયોઝ જોતો હોય, કેમ ગમે? પણ એ મને ગમે કે તું જે બીજું બધું ફાલતુ જોવે ને એના કરતાં આવું બધું મતલબ જોવે ને. એ નહીં, આમ આ બધા નથી કાર્ટૂન્સ ને આન તેન બધું જોતા એમ, એનિમેશન. પણ તું જે આ બધું જોવે ને મજા આવે. હા હા, બોલ બોલો. હું કબાટ બંધ કરો ને તમારો. શું કહું તમને, હું શું કહું તમને? આમ ફૂલ સ્લીવ રાખવી ન ગમે? કેમ? પકડી લીધો હોય ને એવું લાગે એમ કોણ? એવું કાંઈ કુછ બી પકડેલું હોય ને એવું. આઈ ડોન્ટ લાઈક ઓલ ધીસ. આ બટન બંધ કરવું હોય, વધારે પડતા ડિસન્ટ સ્ટુડન્ટ લાગી. એટલા બધા આપણે છીએ નહીં એમ. હા. અને હમણાં આગળ જે દેખાડીશ ને એ અમારી સાઈડ ઉપર જે કામ કરે છે ને એ કપલ છે અને છોકરો છોકરી છે નાના, તો એની વાત થાય છે. તમે ઓલા છોકરાને આઈસ્ક્રીમ ખવડાવ્યો ને દીવાને હમણાં વિડીયો બતાવીશ ને તો દીવા ખુશ થઈ જશે. બતાવજે કે બિચારી કેવી ખવડાવે નાના ભાઈ. હા, કેવું ધ્યાન રાખે છે. દીવા તો ઉડી જશે, દીવાથી નાની છે. સ્કૂલ ભૂલ તો ન જાતી હોય ને? મારે ક્યાં છે? તમે એને પપ્પાને કીધું તું આને શું કરવા લાવે છે? છાંયે બેસે ને હું કરો કામ કરાવે. તો શું કીધું? તેમ ઘરવાળી બિચારી દાંત કાઢવા બેહાડ દે તો બધું કામ ન કરાવું. બેહાડ્યા તો મેં કીધું આઈસ્ક્રીમ લઈ આવી અને ખવડાવી બધું યા બે. પછી એના છાશ ને એવું લાવ્યા, થોડું વેફર ને એવું લાવ્યા, પછી આ બે માટે આઈસ્ક્રીમ લાવ્યા, એવું લાવ્યા ખાધું. બિચારી કેવી છોકરી નાની એમથી. બોલો ભાઈ કેવો ખુશ થઈ જાય આઈસ્ક્રીમ જોઈને. હમણાં આવ્યો ને એમાં ખવડાવી દીધો હતો હજી એને નાનકાને. તમે પાછા ઓફિસે જવાના ઘરે? વાસ્તુ. અરે ત્યાંથી ઓફિસે. ઘરે નહીં આવો? ના, ઘરે આવીશ ને. એમ નથી કહેતી હવે. ચલો હવે છોકરાઓને ટ્યુશનમાંથી લઈ આવીએ. આપણે છે ને સવારે મોડો હાથો નાખ્યો હતો ઢોકળાનો. સવાર નહીં કા, બપોરે 1-1:30 વાગે બપોરે અમે જમીએ ને પછી તો કીધું થઈ જાય તો સારી વાત છે, નકર ખાટી છાશ કંઈક વધારે નાખી દેશું એવું કંઈક વિચારતા હતા. ઈનો નાખી દેશું. પણ મસ્ત હાથો આવી ગયો છો. બરાબર, હવે એમાં આદુ મરચાં દૂધી કોથમીર બધું નાખી દઈએ ને બધું નાખીને બેટર બનાવી અને પછી ગ્રીન ચટણી બનાવવું. અને સાથે ખાટિયા ઢોકળા હોય ને સાથે મીઠી ચટણી મજા આવે.
તો પછી ફુદીનો કોથમીર બધું બહુ બધું પડ્યું છે. તો મીઠી ચટણી કરી નાખું અને ઢોકળા મૂકી દઉં. અમારે છે ને રસોડામાં અમે ઢોકળા મૂક્યા છે ચડવા. કેટલા 6:45 થવા આવ્યા છે અને અમે અહીંયા કાલ માટે ચોળી વીણીએ છીએ, બરાબર? એટલે કાલ સવારે એટલું ઓછું. તો એટલી બારી ખાલી ખોલી દેખાય એટલી જ. મમ્મીને સાડી જો ઉડે. પવન બહુ છે આજે. કેટલો પવન! આ પંખો આખો હલે છે. જો ને પણ વગર પંખે આ બાજુ તો એટલો પવન લાગે છે ખાલી એટલી બારીમાંથી. ચલો, અમારું ચોળીનું કામ પતી ગયું. ભગવાન જમવાના છે ઢોકળા. એટલો પવન ખાધો કે હવે ઢોકળા ખાઈ લઈએ. લે આ ડીશ કોણ રાખી ગયું? ભગવાનને ધરી હતી ને. ઢોકળા, ચટણી અને છાશ. આજે ચા નથી બનાવી. બા તો કઈ બનાવી ન દે. ये दो तो बनाई दे पिता की मन चढ़ खबर हुआ कि खाम साइज से और खीर नहीं कीजिए ना મમ્મી મારા ખાલી વાળ જોવો. આઈ નો તમને બધાને લાગશે કે નકરું પવન કરે છે, પણ અમે છે ને જ્યારે ઓલા બંગલામાં રહેતા હતા ને ત્યારે આમ પવન કોઈ દી જોયો જ નહોતો. એટલે અમને બહુ પવન ગમે છે. ત્યાં અમે છે ને બહુ ગરમીના બફાઈ જતા હતા. એટલે અને છે ખરો બહુ જ પવન છે. તો જો મસ્ત અહીંયા બેઠી ખાટલો નાખીને ભૂવાય. હાલો બાર, હાલો ખાટલો ઢાળું અને પછી ત્યાં બેસીને હુઈ. અહીંયાથી આપણે લઈએ 2 કુશન. તકિયો જોતો હોય તો તકિયો અહીંયા નાખીએ. અહીંયા સૂતા આપણે મસ્ત ફોન જોઈએ. તુલસી માતા જોઉં છું. અહીંયા મમ્મી કરે છે વાટ. આપણે બની ગઈ ના મામાની બનાવો. હવે જો આ નવા રૂની ચાલુ કરી છે જે. ગોઠન મામાની. અને ખાટલો પાથરો, પણ આમાં બાઈએ કઈ ગોદડું પાથરવા આપ્યું નહીં તો વાગ્યું નિકિતાને. તો બાટે મેં લોક મારીને મારી કમરમાં સાવી ન હોય માતાજી. એ આ છે ને ઓલું છે સોફ્ટ છે, પણ હું સુવાળી એટલી છું ને તે કા મમ્મી વાગે. આમાં કંઈક પાથરેલું હોય ને તો મજા પડે. આપણે ખબર લોકડાઉનમાં ને ઓલા ઘરે બાર ઓટલા ઉપર રાખતા હતા ખાટલો, ત્યારે પપ્પા અને પૃથુ દીવાન ગોદડું પાથરીને બધા રમતા સુતા હતા. આખો દી હું કરે હા ગોપા તો ઠંડુ થાય ને પણ બેસતા બધા. બોલ લાલુ બોલ. કાઈ નહીં શું કાયદેસર બસ જો બેઠા ને અહીંયા જોઈએ ને ફાફા કેટલો મારીએ. પવન છે આજે કાલે. અને મસ્ત પવન છે. તો શું ઉડતું તું? અમે નીચે હતા, હા. બધા લાકડાના બેગ ને એવું બધું ઉડતું હતું હવા તો. નીચે બહુ વધારે પવન લાગે. લાગે છે હા. આપણે ઓલા પેસેજ માંથી બહાર નીકળીએ ત્યાં કેટલો ઝટકાનો પવન લાગે. આજે આપણે પૃથુ હું તને ટ્યુશન માં લઈને આવતી ત્યારે એક્ટિવા કેવું હલતું હતું. પવન હતો ને મમ્મી, હા, આખી ગાડી જોટાઈ. હા. આમ જોટા લાગે. આસકા લાગે પવનના ચાલુ ગાડી. હા મમ્મી અહીંયા બેઠા વાતો કરે. પવનનું ઝોકું આવ્યું ને તે આમ જો ત્યાં દેખાય વાતની કોથળી ઉડીને વહી ગઈ રૂની.
જો મને છે ને બહુ આઈસ્ક્રીમ ખાવાનું મન થયું હતું, તો મેં ફ્રીઝમાં જોયું ને તો મેગ્નમ પડી હતી, તો મેં કીધું ચલો ખાઈ લઈએ. અને આ સાથે જ આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.